ધરતી પર એવી કોઈ દેવી નથી કે જે અસુરરાજને નવો જન્મ આપી શકે કે મૃત્યુ આપી શકે. જોઈ લે અસુરરાજ, જોઈ લે આ શક્તિનું પ્રતીક. આ ત્રિશુલને પગે લાગી એની પૂજા કરજે અસુરરાજ. કારણ કે આ ત્રિશુલમાં 3 લોકનું મંગલ કરનારી માનો વાસ છે. એનું અપમાન કરવાનું મન થાય તો એનાથી આઘો રહેજે, નહીં તો એમાંથી દાવાનળ સળગી ઉઠશે અને ઈ આગની અંદર તું તારો ઠાકોર અને રાજગઢ બળીને ફાગણની હોળીની જેમ ભસ્મીભૂત થઈ જશો. અને ચેતવણી સમજતો ચેતવણી અને શિખામણ સમજતો શિખામણ. પણ એટલું યાદ રાખજે કે આ ચારણની વાણી છે, ચારણની વાણી.